નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી યોજાયો કૃષિ ઉન્નતિ મેળો। જૈવિક ખેતી પોર્ટલ તથા 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 1 લાખથી વધુ ખેડૂતોએ લીધો ભાગ। ખેતી માનવ જીવનનો આધાર હોવાથી તેને સશક્ત બનાવવાનું આહવાન આપતા પીએમ મોદી। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડપણ હેઠળ દિલ્હીમાં કોંગ્રેસના 84માં મહાઅધિવેશનનો થયો પ્રારંભ। ટીડીપીના અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપવાની વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કરી જાહેરાત। ખેડૂત પુત્રીથી રાજકારણમાં પ્રખર નેતૃત્વ આપનારા કર્મયાત્રી આનંદીબેન પટેલે આત્મચરિતાર્થ કરતી લખી આત્મકથા। સંઘર્ષ, પડકાર, અડગ નિર્ધાર વ્યક્તિત્વના પુસ્તકને ખોબલે ખોબલે વધાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ। અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ સૂત્ર સાર્થક કરનાર આનંદીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માન્યો આભાર। તેલુગુ દેશમ પાર્ટીએ એનડીએથી ફાડ્યો છેડો। ટીડીપીએ લોકસભામાં કરી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની અરજી। હોબાળા પછી સોમવાર સુધી ગૃહની બેઠક મુલતવી। જળ સંકટને ટાળવા કચ્છના ટપ્પર ડેમને ધબકતો રાખવા પાણી ભરતા કેનાલનું ફ્લોરિંગ તૂટ્યું। જળ સંકટ બનશે તીવ્ર, ડેમમાં પાણી ભરવાનું કામ તાત્કાલિક કરાયું સ્થગિત। નર્મદાની જળ સપાટી 105.45 મીટર થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉભરતા ભારતને આપી નવી પરિભાષા। ભારતીયોએ ભારતમાં પરિવર્તન લાવ્યું હોવાનો વ્યક્ત કર્યો સંતોષ। સામાન્ય જન દેશમાં પરિવર્તન લાવે છે, જેનું અનુસરણ સરકાર કરતી હોવાની કરી વાત। પ્રધાનમંત્રીએ મણિપુરમાં કર્યો મહત્વપૂર્ણ પ્રવાસ। મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક પરિયોજનાની કરી શરૂઆત, તેમજ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 105મા સત્રને કર્યું સંબોધન। ટીઆરપીની રેસમાં ડીડી ન્યૂઝ ગુજરાતી રહ્યું અવ્વલ। બપોરે 1 અને 4 તથા સાંજે 7ના ઇવનિંગ ન્યૂઝ અને 8:30ના ન્યૂઝ ફોકસ જેવા ન્યૂઝ સ્લોટ્સમાં અન્ય સમાચાર ચેનલ્સને પાછળ મૂકી સમાચારની વિશ્વસનીયતાનો ભવ્ય પ્રતિસાદ આપતા દર્શકો। સમાચાર વિગતવાર। દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત અને મજબૂત બનાવવાના અનુસંધાને નવી દિલ્હીમાં પૂસા સંસ્થાનમાં કૃષિ ઉન્નતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીએ આ મેળામાં જૈવિક ખેતી પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું તથા 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા રાખી હતી। મેળામાં 800થી વધુ સ્ટોલ તથા મંડપ ખેડૂતો દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। 1 લાખથી વધુ ખેડૂતોએ આ મેળામાં ભાગ લઈ રહ્યા છે। વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ મેળાનો મૂળ ઉદ્દેશ એક રાષ્ટ્ર એક બજાર છે। दिल्ली थी प्रधानमंत्री नरेंद्र मोदी न्यूजीलैंड भर में फैले हमारे कृषि विज्ञान केंद्र आज यहां 25 नए कृषि विज्ञान केंद्रों का शुभारंभ किया गया है और इन्हें मिलाकर हमारे देश में इनकी संख्या लगभग 700 हो गई है। मैं इन कृषि विज्ञान केंद्रों को आधुनिक कृषि के नए लाइट हाउस के तौर पर देखता हूं। इन केंद्रों से निकला प्रकाश देश के कृषि जगत को प्रकाशवान बनाएगा। विशेषकर कृषि विज्ञान केंद्र का सबसे महत्वपूर्ण काम है किसान तक नई तकनीक, नई जानकारी को पहुंचाना। मैं आशा करता हूं कि आप सभी लोग इस कार्य में अपनी भूमिका पूरी तन्मयता के साथ निभाते रहेंगे। साथियों, आज यहां जिन कृषि विज्ञान केंद्रों को पुरस्कार दिया गया है उनमें से कई मधुमक्खी पालन में भी महत्वपूर्ण भूमिका निभा रहे हैं। मधुमक्खी पालन सिर्फ कमाई ही नहीं, पूरी मानवता के साथ जुड़ा हुआ है।
કેન્દ્ર સરકાર સામે ટીડીપી પક્ષે મૂકેલા અવિશ્વાસની પ્રસ્તાવને કોંગ્રેસ પક્ષે સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ટીડીપી અને વાયએસઆરસીપીના પ્રસ્તાવને સમર્થન કરે છે. દરમિયાન નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પક્ષનું 84મું મહાઅધિવેશન હાલ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષના આ નિવેદનથી રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. પક્ષના આ અધિવેશનમાં રાજકીય, આર્થિક, વિદેશ નીતિ, ખેતી અને રોજગાર સંબંધિત 5 પ્રસ્તાવો પર ગહન ચર્ચા થશે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ નક્કર રણનીતિથી આગળ આવશે. અધિવેશનમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ અધિવેશનમાં અત્યાર સુધી બેલેટ પેપરથી ચૂંટણી અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે ચર્ચા થઈ ચૂકી છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીએ કેન્દ્રમાં સત્તા સ્થાને રહેલા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએથી છેડો ફાડી દીધો છે. પાર્ટીના નેતા વાયએસ ચૌધરીએ નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે ટીડીપીએ મોરચામાં ટકી રહેવા માટે શ્રેષ્ઠતમ પ્રયાસો કર્યા હતા, પરંતુ હાલની કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના લોકોની લાગણીને અવગણી રહી છે. એટલે પક્ષ પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ એનડીએનો સાથ છોડવાનો નિર્ણય કરવો પડ્યો છે. એ અનુસંધાનમાં ટીડીપીના સાંસદ ટી નરસિંહન દ્વારા લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની અરજી કરવામાં આવી હતી. આ બાબતે ગૃહમાં હોબાળો મચી ગયો હતો. અધ્યક્ષે સોમવાર સુધી ગૃહની બેઠક મુલતવી રાખી હતી. બીજી તરફ ભાજપાના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવે જણાવ્યું હતું કે આ રીતે સરકારનો સાથ છોડવા પાછળ ટીડીપીની કેન્દ્ર સરકારને અસ્થિર કરવાની મેલી મુરાદ છે. જોકે ટીડીપી દ્વારા લેવાયેલું આ પગલું આંધ્રપ્રદેશમાં ભાજપાને પોતાનો જનમત વિસ્તારવાની આ સમયસરની તક છે. એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે, એ કહેવત આપણે સાંભળી છે. હવે જો આ જ શિક્ષણ રાજ્યની દોર સંભાળે તો વાત છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની, જે શિક્ષિકા અને મૂળે ખેડૂત પુત્રીને કર્મયાત્રી સંબોધનની જરૂર ખરી. આનંદીબેન પટેલના જીવન પર લખાયું છે પુસ્તક કર્મયાત્રી. જોઈએ એક અહેવાલ. વાંચનોત્સવને શિક્ષણનો ઉત્સવ બનાવનારા આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. આનંદીબેન પટેલે 2 યુવતીઓને પાણીમાંથી ડૂબતા બચાવી અને એ બચાવનાર આનંદીબેન પટેલને રાજકારણમાં માર્ગદર્શક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સહયોગ સાંપડ્યો. નસીબ કે કિસ્મત કોઈ માને કે ન માને, પરંતુ આનંદીબેન પટેલના જીવન પર કુદરતના હસ્તાક્ષર છે. મને 3 વ્યક્તિઓ, માતા, પિતા અને સૌથી મોટા બહેન, આ 3 વ્યક્તિઓએ અમારા બધા ભાઈ બહેનોના જીવનની અંદર ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ બદીઓને દૂર કરવી બહુ જ અઘરું કામ છે. અને બદીઓ ત્યારે જ દૂર થાય અને તમારું લોકો કહેવાનું ત્યારે જ માને કે તમે પોતે એ કરીને બતાવ્યું હોય તો જ તમારું એક વાક્ય સામેની વ્યક્તિ સમજે. બાકી એમ જ કે તમે વાતો જ કરો છો, તમારા જીવનમાં કશું આવું બન્યું છે? હું તો સ્વીકાર કરું છું, સૌથી વધુમાં વધુ શીખવાનું જો મળ્યું હોય, સરકાર કેવી રીતે ચલાવવી, નિર્ણયો કેવી રીતે કરવા, મિટિંગો કેવી રીતે લેવી, પ્રવાસ કેવી રીતે કરવો, ભાષણો કેવી રીતે કરવા, વિષયો કયા લેવા, પ્રેસ કેવી રીતે લેવી, આ બધું શીખવાનું નરેન્દ્રભાઈ પાસેથી મળ્યું છે. પરિશ્રમનો કોઈ પર્યાય નથી. કુટુંબ, સમાજ અને શાળામાં શિક્ષિકા તરીકેની મહત્વની ફરજ બજાવનાર આનંદીબેન પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે. પોતાના શાસનકાળમાં પણ પ્રારબ્ધ અને પુરુષાર્થ સાથે તેમણે અનેક નિર્ણય લીધા હતા. આનંદીબેનનું જીવન એક પ્રકારથી એમના કટુ આલોચકોએ પણ સ્વીકારવું પડે કે પ્રસિદ્ધિથી દૂર રહી કામ કરવાવાળા રાજનૈતિક કાર્યકર્તા તરીકેનું જીવન છે. અનેક પ્રકારની અનેકવિધ એવી ઘટનાઓ છે જે ગુજરાતના સાર્વજનિક જીવનની જાણકારી રાખવાવાળા જાણકારોથી પણ અજાણ હોય. સંગઠનનું કામ કરતી વખતે એ આનંદીબેનના સાથે હું મંત્રીમંડળનો સભ્ય હતો ત્યારે પણ, અને હમણાં ગુજરાતની ચૂંટણીમાં આનંદીબેન મુખ્યમંત્રી નહોતા ત્યારે કાર્યકર્તા તરીકે પણ કામ કરતા મેં આનંદીબેનને જોયા છે. અને ત્રણેય સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞતાથી સ્વસ્થ ચિત્તે કામ કરતા જોયા. મધ્યપ્રદેશના ગવર્નરના રૂપમાં પણ એમની પાસે જે સમય છે એ મહિલાઓ અને બાળ કલ્યાણને માટે થઈને એ સમય આપે છે. એની અંદર એક માતૃ હૃદય ધબકે છે સતત. અને જેમ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું એમ બંને ગવર્નર જીવથી શિક્ષક છે.
અને એવા બંને મહાન વ્યક્તિત્વો આપણને ગુજરાતના ગવર્નરના રૂપમાં પણ પ્રાપ્ત થયા છે અને ગુજરાતને પ્રથમ માતૃશક્તિના રૂપમાં એક મહિલા મુખ્યમંત્રી પ્રાપ્ત થયા. અને સિદ્ધિ એને જય ભરે જે પરસેવે નાય, આ કહેવતને ચરિતાર્થ કરતા આનંદીબેન પટેલની આત્મકથા કર્મયાત્રી ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. નારી તું નારાયણી અને મહિલા દિન નિમિત્તે એક દિવસ પૂરતી મહિલાઓને શુભેચ્છા આપવાને બદલે એક વખત આ નારાયણીની આત્મકથા વાંચવી જ રહી. અમદાવાદથી દૂરદર્શન માટે જયસુખ સિયાણીનો અહેવાલ. કચ્છમાં જળ સંકટ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ટપ્પર ડેમને પાણીથી ભરવાનો નિર્ણય કર્યો હતો. જે પાણી આ કેનાલ મારફતે આવતું હતું તે ડેમના કેનાલનું ફ્લોરિંગ તૂટી પડ્યું હતું. આ ડેમ પૂરો ભરાય તે પહેલા જ કેનાલનું ફ્લોરિંગ તૂટતા ઘણી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણીની અછત વચ્ચે ડેમમાં ઊભી થયેલી આ ક્ષતિ આવનાર જળ સંકટને વધુ તીવ્ર બનાવે તેવી સંભાવના છે. હાલ પૂરતું ડેમમાં પાણી ભરવાનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે. નર્મદાની જળ સપાટી 105.45 મીટર થઈ ચૂકી છે અને છેલ્લા 24 કલાકમાં 6 સેન્ટીમીટર જેટલો ઘટાડો થયો છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં જો કોઈ ખેતીલક્ષી નવતર ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે એવું ધારી લેવામાં આવે છે કે વિદેશનું સંશોધન હશે, પરંતુ ભારત અને તેમાંય ગુજરાતના નાનકડા એવા પાટણ જિલ્લાના યુવાને ઉચ્ચ અભ્યાસ કરી સંશોધન કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. આ છે પાટણના સિદ્ધપુરમાં રહેતા તુષાર કથુરિયા, જેમણે 5 વર્ષ પહેલા તમિલનાડુથી બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદમાં MBAનો અભ્યાસ કર્યો છે. તુષારભાઈએ સ્પેસમાં થતી એરોપોનિક ટેકનિક અને ધરતી પર સંશોધન માટે વપરાતી હાઇડ્રોપોનિક સિસ્ટમનું કોમ્બિનેશન કરી સફળ ખેતી કરી સિદ્ધિ હાંસલ કરી છે. તુષારભાઈએ 36 સ્ક્વેર ફૂટના વર્ટિકલ ડ્રમમાં શાકભાજી અને સ્ટ્રોબેરીના 96 પ્લાન્ટ રોપીને તેના મૂળ હવામાં જ રાખી તેને 13 પ્રકારના જરૂરી પોષક તત્વ પાણીમાં ઉમેરી મૂળ પર સ્પ્રે દ્વારા પાણીનો છંટકાવ કરી શાકભાજી અને સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું છે. हम इस तकनीक में जो खाद होती है स्पेशल खाद बनाते हैं. पौधों को 16 चीजें चाहिए लगभग, मेन इंपॉर्टेंट जो उनको चाहिए, जो हम पोषक तत्व बोलते हैं. 16 पोषक तत्व चाहिए. उसमें से वो कार्बन, हाइड्रोजन, ऑक्सीजन तो हवा पानी से ले लेता है. बाकी बचे 13-14 हम देते हैं पानी में डाल के. तो हर एक कंपोनेंट की मात्रा जैसे NPK है, कैल्शियम, मैग्नीशियम, सल्फर है और बाकी जो माइक्रो न्यूट्रिएंट्स हैं, इन सब की मात्रा एक तयशुदा मात्रा हम पानी में देते हैं, जो कंप्यूटर द्वारा संचालित सिस्टम के थ्रू जड़ों तक पहुंचती है. તો આ તરફ પાટણ જિલ્લાના ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતીવાડી નિયામક લક્ષ્મણભાઈ પટેલે પણ ખાસ રસ દાખવ્યો છે. લક્ષ્મણભાઈએ તુષારભાઈ પાસેથી 96 પ્રકારથી વધુના ઉત્પાદનના પ્રયોગો જાણીને 30 જેટલા પ્રગતિશીલ યુવા ખેડૂતોને પોલી હાઉસની પ્રત્યક્ષ મુલાકાત બાદ કારખાનામાં પણ હવે ખેતી કરી શકાય તેવી માહિતી પૂરી પાડી હતી. કોઈ ખેડૂતે નવી પદ્ધતિથી ખેતી કરી હોય તો આપણે એમને પ્રોત્સાહન માટે અને ખેડૂત નવું જોવે, સીઇંગ ઇઝ બિલીવિંગ નો હેતુ સિદ્ધ થાય એના માટે આપણે નવા ખેડૂતોની પણ જે લોકો નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે તો આપણે એમની ખેડૂતોની મુલાકાત કરાવતા હોઈએ છીએ. આ જોઈને એટલું જ લાગે છે કે બસ એક કરવાનો નિશ્ચય હોવો જોઈએ. બાકી જમીનને તો એક સાઈડ વસ્તુ છે. જ્યારે હવાની અંદર ને પાણીની અંદર ખેતી થઈ શકતી હોય તો આજ હું એવું માનું છું કે કંઈ પણ અશક્ય કરવું કંઈ પણ અશક્ય નથી. હમણાં સુધી એવી માન્યતા હતી કે સારી ખેતી કરવા માટે યોગ્ય જમીન, છાણિયું ખાતર, પૂરતું પાણી રાસાયણિક ખાતરથી જ થઈ શકે, પરંતુ તુષારભાઈએ પોતાની કોઠા સૂઝથી અને ખેતી કરવા જરૂર પડતા માણસો તથા પશુઓનો ઉપયોગ કર્યા વગર આખો પ્રોજેક્ટ કમ્પ્યુટરાઇઝ્ડ બનાવ્યો છે. તેમની આ સિદ્ધિ જોવા ખેડૂતોનો મેળાવડો જામી રહ્યો છે. તુષારભાઈની આ સિદ્ધિથી અન્ય ખેડૂતો પણ આ રીતે ખેતી કરવા પ્રેરાયા છે. ફાયદો એટલે ઓછી જગ્યામાં વધારે શાકભાજી વાવી શકાય છે. જીવાતનો પ્રશ્ન ઘણો ઓછો છે અને રોગ જે આવે છે ફંગલ ડિસીઝ એ માટીમાં ઘણા બધા આવે અને આમાં એ પ્રશ્ન નથી. અપનાવવું જોઈએ. જેને જમીન નથી, ઓછી છે, એ લોકો અપનાવી શકે. ત્યારે હવે આગામી સમયમાં શહેરના મકાનોમાં પણ ખુલ્લી જગ્યામાં બારેમાસ ચાલી શકે તેવા પોલી હાઉસ જોવા મળે તો નવાઈ નહીં. ઓછી જમીનમાં ખેડ ખાતર અને પાણી વગર ઓછા ખર્ચમાં
આ જે પ્રયોગ છે તે સફળ સાબિત થઈ રહ્યો છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમની સતર્કતા જાણવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજાતી રહે છે. ત્યારે આફતના સમયે તંત્રની સતર્કતા જાણવા માટે જામનગર, ગાંધીનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને અમદાવાદમાં મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદમાં શાહીબાગ માર્કેટે આગ લાગી હોવાની જાહેરાત કરીને મોકડ્રીલ યોજાઈ હતી, તો જામનગરમાં ભૂકંપની આફતને પહોંચી વળવા તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં સેનાની ત્રણેય પાંખને સાથે રાખીને દિલધડક નિદર્શન યોજાયું હતું, જેમાં શહેરના જુદા જુદા સ્થળે બચાવ અને રાહતની કામગીરીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગાંધીનગરમાં જિલ્લા કંટ્રોલ રૂમને ભૂકંપની માહિતી મળતા જિલ્લા વહીવટીતંત્ર પણ દોડતું થયું હતું. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ બાદ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે ભૂકંપ ઝોન 5માં સમાવિષ્ટ કચ્છના તંત્રની સતર્કતા જાણવા માટે ભુજના આઈના મહેલ, સિનેમાગૃહ, સૂર્યમંદિર એમ 3 સ્થળે ભૂકંપ આવ્યો હોય તેવા સંદેશ સાથે તાબડતોબ રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે રાધનપુરમાં પણ આ પ્રકારની મોકડ્રીલ યોજાઈ હતી અને તંત્ર દ્વારા તેનું સફળ નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ ઇન્ડિયા એટલે દેશના 125 કરોડ લોકોનો ઉદય એવી પરિભાષા આપી હતી. તેમણે જણાવ્યું કે કાળા નાણાંને નાથવા તથા ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં સરકારને સામાન્ય નાગરિકોનું જબરજસ્ત સમર્થન મળ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ભારતમાં આવેલા પરિવર્તનો વિશે તેમણે કહ્યું હતું કે હવે 125 કરોડની જનતા દેશ ચલાવે છે. સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા કેન્દ્ર સરકારે કોઈ પણ કસર બાકી રાખી નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ થઈ જાય તેવો લક્ષ્ય કેન્દ્ર સરકારે રાખ્યો છે. मेरे लिए मतलब है देश के 125 करोड़ लोगों के स्वाभिमान का राइज होना, देश के आत्मगौरव का राइज होना. जब इन्हीं 125 करोड़ लोगों की इच्छा शक्ति एकजुट हो जाती है, उनके संकल्प एक हो जाते हैं, तो असाध्य भी साध्य हो जाता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના પ્રવાસ દરમિયાન 750 કરોડના ખર્ચે તૈયાર થનાર 4 મહત્વપૂર્ણ પરિયોજનાના શુભારંભની સાથે મણિપુરવાસીઓને અનેક વિકાસના કાર્યોની ભેટ આપી હતી, જેના થકી મહિલાઓ અને યુવાનો માટે રોજગારીના નવા દ્વારો ખુલશે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં 750 કરોડના 4 પરિકલ્પનું ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખી એક રાષ્ટ્ર ખેલ વિશ્વવિદ્યાલયને અધ્યાપક માટે, ડોક્ટર્સ અને નર્સિસ માટે 19 આવાસ પરિસર, 1000 આંગણવાડી કેન્દ્ર માટેનું ખાતમુહૂર્ત કર્યું. સાથોસાથ પીએમએ લવાંગ પોકપા મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ શુભારંભ કરાવ્યો. આ અવસરે પ્રસિદ્ધ મહિલા ખેલાડી મેરી કોમ પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે એક પ્રદર્શનની પણ સમીક્ષા કરી, જેમાં પૂર્વોત્તરની અલગ અલગ કળા તેમણે નિહાળી. અહીં તેમણે હસ્તશિલ્પ, હસ્તકળાના ઉત્પાદન પણ જોયા. મહત્વનું છે કે પૂર્વોત્તરના રાજ્યમાં સમૃદ્ધ કળાઓ એક મોટા રોજગારનું માધ્યમ છે. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા આ બધી પરિયોજનાને વિકાસ માટે મહત્વની ગણાવી. સાથોસાથ તેમણે જણાવ્યું કે આના થકી યુવાનો અને ખાસ કરીને મહિલાઓની પ્રગતિ માટે સંસાધનો સરળતાથી ઉપલબ્ધ થશે. પીએમએ પૂર્વોત્તરમાં વધતા સંપર્કના સાધનો વિશેનો પણ ઉલ્લેખ કર્યો. વધુમાં પીએમએ જણાવ્યું કે પૂર્વોત્તરમાં માતૃશક્તિનો પ્રભાવ રહ્યો છે, તેવામાં મણિપુરની કેટલીક મહિલાઓ દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વના વિકાસમાં ભાગીદારી સુનિશ્ચિત કરવાની પણ વાત કરી અને તેમણે જણાવ્યું કે સમગ્ર દેશ ત્યારે સાચા અર્થમાં વિકાસ કરશે જ્યારે આ વિસ્તારનું સંપૂર્ણ વિકાસ થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર વિશ્વવિદ્યાલયમાં વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું. વિજ્ઞાન કોંગ્રેસનું 105મા સત્રનું આ વખતે મણિપુરમાં આયોજન થવા જઈ રહ્યું છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ આખા વિશ્વના વૈજ્ઞાનિકોનું એક વાર્ષિક સંમેલન છે. જોઈએ એક રિપોર્ટ.
અનુસંધાન અને આવિષ્કારોને આજના સમય મુજબ દેશના વિકાસ માટે કરવું જરૂરી છે. પ્રધાનમંત્રીએ મણિપુર વિશ્વવિદ્યાલયમાં આયોજિત ત્રિદિવસીય વિજ્ઞાન સંમેલનના 105મા સત્રમાં વૈજ્ઞાનિકોને સ્વાસ્થ્યથી લઈને અંતરિક્ષ અને શિક્ષણથી લઈને પાયાની સુવિધાઓના વિકાસની વાત કરી. પ્રધાનમંત્રીએ દેશમાં વધુમાં વધુ અનુસંધાન અને વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા અને દેશને સમગ્ર વિશ્વમાં નવા આવિષ્કારોનું હબ બનાવવા માટે વૈજ્ઞાનિકોને શાળાના બાળકો વચ્ચે જઈ વર્ષમાં 100 કલાક ફાળવવાનો આગ્રહ પણ કર્યો. બદલાતા પર્યાવરણના પડકારોને ધ્યાનમાં રાખીને પીએમએ નવી ટેકનોલોજીના વિકાસની વાત કરી. સાથોસાથ વૈજ્ઞાનિકો પાસેથી દેશના ઉદ્યોગોથી લઈ ખેતી સુધીની સ્થિતિ બદલવા માટે સંકલ્પ પણ લેવડાયો. પ્રધાનમંત્રીએ દેશમાં કાર્બનિક ઇંધણની ખપત 2030 સુધી ઘટાડવાની વાત કરી. તેમણે કહ્યું, સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોને ભારત 2030 સુધી 40% સુધી વધારી લેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી કે 2030 સુધી ભારત વૈજ્ઞાનિક અનુસંધાનનું કેન્દ્ર બનશે. આ અવસરે પીએમએ પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ સ્કીમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આના હેઠળ દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાં અનુસંધાન અને વિષયની જાણકારી માટે સીધા પીએચડીમાં પ્રવેશની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં પીએમએ ભારતમાં સ્થાપિત અંતરિક્ષના ક્ષેત્રમાં ત્રીજા લીવો ડિટેક્ટરનું વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વના વિશે પણ વાત કરી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 20મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં આગવી રીતે ઉજવાતો હોય છે. ત્યારે મોરબીના યુવાનો દ્વારા છેલ્લા 5 વર્ષથી ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે એક વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે મકર સંક્રાંતિ જેવા તહેવાર પર પતંગના સ્ટોલમાં પતંગ વેચાણ કરી જે આવક થાય તેમાંથી ચકલી માટેના માળા બનાવાય છે અને તેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. 1000 માળાથી શરૂ કરાયેલ આ અભિયાન આજે 10,000 માળાના વિતરણ સુધી પહોંચ્યું છે. મોરબી સામાકાંઠા વિસ્તારના લકી ગ્રુપના યુવાનો એક સમય શેરી, ગલીઓ અને ઘરમાં ચકલીઓના કલબલાટ કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગના દાણો વાળી દાદા દાદી પાસે બેસી સાંભળવા મળતી વાર્તાના યુગની જેમ હવે ચકલી જેવી પ્રજાતિ નામશેષ બને તે પહેલા તેના બચાવ માટે અભિયાન ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ મોરબી પાસેના બેલા ખોખરા હનુમાનજીની જગ્યામાં પ્રથમ મહિલા મંડલેશ્વર કનકેશ્વરી દેવીની કથામાં પણ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા નિઃશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલું. ઉલ્લેખનીય છે કે મોરબીના યુવાનો કે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઈ વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા યુવાનો પણ મોડી રાત્રિ સુધી ચકલીના માળા બનાવતા હોય છે. આવી સેવાકીય પ્રવૃત્તિમાં અનેરા આનંદ સાથે લુપ્ત થતી પ્રજાતિ બચાવવા વૈશ્વિક અભિયાનમાં પોતાનું યોગદાન આપી આ યુવાનો અન્ય માટે પણ પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી રહ્યા છે. વિશ્વ ગ્રાહક ઉપભોક્તા દિન નિમિત્તે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. ઓનલાઈન ખરીદી, વધતી જતી ઘેલછા તથા વિવિધ વેબસાઇટ દ્વારા થતી છેતરપિંડી અંગે સામાન્ય જનોને જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આવતી લોભામણી જાહેરાતોમાં ફસાઈ ન જવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. ઓનલાઈન ખરીદી કરતી વખતે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોને કાર્ડની પાછળનો CVV નંબર તથા SMS દ્વારા આવતા OTP કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરવા માટે પણ જણાવાયું હતું. વનરાજા સિંહના મૃત્યુના વધી રહેલા કિસ્સાઓની ઊભી થઈ રહેલી સમસ્યાઓ અંગે વન વિભાગ સહિતના અન્ય વનજીવો બચાવનાર એજન્સીઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું. દક્ષિણ રેન્જના IG રાજકુમાર પાંડ્યાનની અધ્યક્ષતામાં મળેલી બેઠક મારણની ખબર મળનાર સ્થાનિકો દ્વારા પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે રૂબરૂ બતાવવા લઈ જવા પર સખત પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ દ્વારા સરકારના સંચાર મંત્રાલયના આર્થિક સલાહકાર PK સિન્હાની અધ્યક્ષતામાં એક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ગુજરાત રાજ્યમાં દૂરસંચાર તેમજ ઇન્ટરનેટ સેવા પૂરું પાડતી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ પ્રણાલીનો ઉપયોગ કરતા થાય તે વિશે વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા વર્ષના કેન્દ્ર સરકારના પ્રયાસોથી ડિજિટલ પેમેન્ટમાં ખાસ જાગૃતિ આવી હોવાનું PK સિન્હાએ જણાવ્યું હતું.
અમદાવાદ યુનિવર્સિટી ખાતે ગઈકાલથી સેન્ટ્રલ ટેક ફેસ્ટનો પ્રારંભ થયો. 3 દિવસ સુધી ચાલનારા ટેકનો ફેસ્ટમાં એન્જિનિયરિંગના 1400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા રોબોટિક્સ અને પ્રોગ્રામિંગ જેવા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઈ હતી. છેલ્લા 3 વર્ષથી ચાલતા ટેકનોલોજી ફેસ્ટિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન પ્રતિભાનો ઉપયોગ વ્યવહારમાં કરીને રોજગારની નવી તક ઊભી કરી શકે તે માટેનો છે. રાજ્યમાં મિનિસ્ટ્રી ઓફ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અમદાવાદમાં સ્માર્ટ સિટીના પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના 6 સ્માર્ટ સિટીની તમામ વિગતો આ પોર્ટલમાં મૂકવામાં આવશે. ત્યારે પોર્ટલના ઉપયોગ તેમજ તેમાં કેવી રીતે માહિતી ભરવી તેના માટેનો ગઈકાલે અમદાવાદમાં મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક વર્કશોપ યોજાયો હતો. આ સેમિનારમાં સરકારી અધિકારીઓને પોર્ટલમાં કેવી રીતે માહિતી ભરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ સ્માર્ટ સિટી પોર્ટલમાં સરકારી અધિકારીઓ દ્વારા સ્માર્ટ સિટીનું પ્રદૂષણ સ્તર, શહેરની વસ્તી સહિતની તમામ વિગત સરકારી અધિકારી દ્વારા ભરવામાં આવશે, જેના કારણે લોકોને સ્માર્ટ સિટીની માહિતી પોર્ટલ દ્વારા મળી શકશે. મુખ્ય એનો આધાર એવો છે કે નાગરિકો માટે જે શહેરો છે એ સારી સુવિધા સાથે રહેવા લાયક બને એના માટેની આ વાત છે. આના આધારે જ રિપોર્ટ હંમેશા સત્યની નજીક રહીને તટસ્થતાપૂર્ણ સમાચાર આપવાની પરંપરા જાળવતા દૂરદર્શનને દર્શકોએ ભવ્ય પ્રતિસાદ આપ્યો છે. ત્યારે અમને આપને જણાવતા ખુશી થાય છે કે બપોરે 1 અને 4 તથા સાંજે 7ના ઇવનિંગ ન્યૂઝ અને 8:30ના ન્યૂઝ ફોકસ જેવા ન્યૂઝ સ્લોટ્સમાં અન્ય ગુજરાતી સમાચાર ચેનલ્સને પાછળ મૂકી ટીઆરપીની રેસમાં ડીડી ન્યૂઝ ગુજરાતી અવ્વલ રહ્યું છે. નોંધનીય છે કે ફેક ન્યૂઝ અને પેઇડ ન્યૂઝની ભરમાર અને ઘોંઘાટ ભર્યા સમાચારોની વચ્ચે પણ ડીડી ન્યૂઝ ગુજરાતીએ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. દૂરદર્શનના અધિકારીઓ આ સફળતાનું શ્રેય ટીમ વર્કને આપે છે, તેમજ દૂરદર્શન પરિવાર આ ભવ્ય સફળતા માટે તેમના દર્શકોનો હૃદયપૂર્વક આભાર માને છે. ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી અને સમય સાથે આગળ વધતા દૂરદર્શન સમાચાર અમદાવાદે ડિજિટલ ન્યૂઝ રૂમનો આરંભ કર્યો છે. આપ ડીડી ન્યૂઝ ગુજરાતીના તાજા સમાચાર અને તમારા વિસ્તારની અપડેટ હવે યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર પણ જોઈ શકો છો. સોશિયલ મીડિયાના આ તમામ પ્લેટફોર્મ પર અમે ડીડી ન્યૂઝ ગુજરાતીના નામથી ઉપસ્થિત છીએ. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ઓપન ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં ભારતીય ખેલાડી પીવી સિંધુએ સ્થાન મેળવી લીધું છે. ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં પીવી સિંધુએ જાપાનની તોઝોમી ઓકુહારાને 20-22, 21-18 અને 21-18થી પરાજય આપ્યો હતો. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલની સમિટમાં લીધો ભાગ. આ અવસરે પ્રધાનમંત્રીએ પૂર્વીય ભારતને આપ્યો એક નવો મંત્ર, ઈસ્ટ એક્ટ ફાસ્ટ. એટલે કે ભારતના પૂર્વીય રાજ્યના ઉદય માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને દરેક ક્ષેત્રમાં પૂર્વીય વિસ્તાર વિકાસની હરણફાળ ભરશે તેમ જણાવ્યું. આ જાણકારી પીએમઓ ઇન્ડિયાના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરીને આપવામાં આવી છે, જેને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. ગુજરાત સરકારની એક અનોખી પહેલ, શાળા કોલેજના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી બાઇક માટે સરકાર ₹10,000ની સહાય કરી રહી છે. આ જાણકારી બીજેપી ગુજરાતના ઓફિશિયલ પેજ પર આપવામાં આવી છે, જેને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. આજે છે પ્રથમ ભારતીય અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલાની જન્મજયંતિ. જીવનમાં ઉત્તમ પ્રોત્સાહન પૂરું પાડનાર કલ્પના ચાવલાને આજે જન્મજયંતિ પર સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે. તેમની યાદમાં ટ્વિટર પર લોકો ટ્વીટ કરી રહ્યા છે. આ ટ્વીટ્સ #કલ્પના ચાવલાથી ટ્રેન્ડ કરી રહ્યું છે. જર્મનીના બર્લિન શહેરમાં વાર્ષિક લાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો, જે નિમિત્તે શહેરની તમામ ઐતિહાસિક ઇમારતો, સ્મારકો તથા મ્યુઝિયમ્સને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે શહેરની આ ભવ્ય ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી હતી અને આ મનમોહક નજારો જોવા લોકો ઉમટ્યા હતા. આ વિડીયો હાલ યુટ્યુબ પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ ડેસ્કથી જગદીશ પ્રજાપતિનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.